ભાવનગરમાં પોલીસે 5 બુટલેગરના દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। શહેરના ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે પ્રોહિબિશન અને સરીસબંધના ગુનાઓમાં અસામાજિક તત્વોના મકાનના ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે, જેમાં એક મહિલા સહિત 5 શખ્સના રહેણાંક મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। સિટી ડીવાયએસપી સહિત 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ભાવનગરના એસપી નીતિશ પાંડે શહેરના સ્ટીલ કાસ્ટ કંપની નજીક આવેલા મફતનગર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલેશનની કામગીરીના સ્થળે પહોંચ્યા હતા। 5 આરોપીને ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવ્યું હતું અને જેમાં ધવલ શંભુ મકવાણાનું મકાન તેમજ શ્રમજીવી અખાડા પાસે મફતનગર રાહુલ ઉર્ફે રોબર્ટ રાજેશભાઈ ગોહિલનું મકાન, રજપૂતવાડા તેમજ સુભાષનગર ગીતાબેન દિનેશભાઈ મતાણીના મકાન તેમજ રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહિલનું મકાન તેમજ સ્ટીલ કાસ્ટ પાસે મફતનગર નીતિન ઉર્ફે કાળુ રમેશભાઈ તળશીભાઈ ગોહિલના મકાનને પાડી નાખવામાં આવ્યું હતું। જે કે સિંગુદત્તી સાથે હિરેનભાઈ ભાવનગર। આજરોજ પોલીસ વિભાગને સાથે રાખીને શહેરના અંદર અસામાજિક તત્વો છે જેઓનો મકાન ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પ્રથમ ફેઝમાં આજે પ્રાયોરિટીમાં 5 અસામાજિક તત્વોનું ચયન કરેલ છે, જેમનો ઘરોનું ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ કરેલ છે। આમાં સરદારનગર, બ્રહ્માકુમારી બાજુ, ટીવી કેન્દ્ર, શ્રમજીવી અખાડા પાસે અને ત્યારબાદ સ્ટીલ કાસ્ટ વાળો રોડ, એમ ટોટલ 5 અસામાજિક તત્વોના મકાનનું ડિમોલેશનની કાર્યવાહી આજે કરેલ છે। આ સિવાય જે કઈ નોટિસ આપેલી છે એનું આગળના દિવસોમાં હાથ ધરવામાં આવશે અસામાજિક તત્વોના, પરંતુ અત્યારે આજના દિવસમાં આ 5 ડિમોલેશન કરવાના। શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર જે વિસ્તાર જે છે તેમાં આજે પ્રોહિબુટલેગર્સો તથા શરીર સંબંધી ગુનાઓ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડિમોલિશનની ડ્રાઈવ હાલમાં ચાલુ છે। માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે, જેમાં બીએમસીના અધિકારી શ્રી તથા તેની ટીમ, ફાયરની ટીમ અને આશરે 125 જેટલા પોલીસ 20 જેટલા પોલીસ અધિકારીઓ આ ડિમોલિશનની હાલમાં કામગીરીમાં જોડાયેલા છે। આજે શહેરના જે 6 થી 7 વિસ્તારમાં આ રીતની ડિમોલિશન કામગીરી કરવામાં આવનાર છે।